છોટાઉદેપુર જિલ્લા મહિલા કોંગ્રેસ દ્વારા નોટબંધીના વિરોધમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। છોટાઉદેપુર જિલ્લા કોંગ્રેસ કાર્યાલયથી કોંગ્રેસી મહિલા કાર્યકરો થાળી વેલણ વગાડીને રેલી કાઢી હતી અને ડોક્ટર બાબાસાહેબ આંબેડકર ચોકમાં આવી ભારે સૂત્રોચ્ચાર કરી થાળી વેલણ વગાડી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। પરિવારને સંભાળવા સક્ષમ ના હતા ત્યારે તેઓએ તેમના પરિવારને ત્યાગ કર્યો હતો। તો અત્યારે મોદી સાહેબ આપણા દેશને સંભાળવા સક્ષમ નથી, તેઓએ તેમના પીએમ પદનું ત્યાગ કરવું જોઈએ અને અગર એ ત્યાગ નહીં કરશે તો પણ દેશની જનતા તેમને ઉખાડી પાડશે। સમગ્ર દેશમાં નોટબંધીના કારણે આપણી ગરીબ પ્રજા કેટલી પીસાઈ રહી છે, તે માટે નાના મોટા વેપારીઓ ખેડૂતો જ્યારે પોતાની મહેનતના પાક લઈને જાય છે ત્યારે એમને પૈસા ત્યાંથી ચેક આપે છે, પૈસા મળતા નથી। બેંકમાં ચેક જમા કરાવે છે ત્યારે એમને ખાલી 4000 મળે છે। બિચારા ખેડૂતો બિયારણ ખાતર ક્યાંથી લાવે અને ગરીબ પ્રજા બહુ પીસાઈ રહી છે। સરકાર સામે અમે આજે મહિલાઓ સાથે મળીને થાળી વેલણ વગાડીને સરકાર સામે વિરોધ કર્યો છે અને અમને સાચો ન્યાય આપે એવી માંગ કરીએ છીએ। જેમાં પોલીસ કર્મીઓ સાથે ચકમક થતા માજી રેલ રાજ્યમંત્રી નારણભાઈ રાઠવાએ જણાવ્યું હતું કે અમે કાર્યકરોને જિલ્લામાંથી બોલાવીએ છીએ અને પરવાનગી લઈ કાર્યક્રમો થાય છે અને પોલીસ એકતરફી વલણ અપનાવી આદિવાસીઓ ઉપર અત્યાચાર કરે છે। આ કાર્યક્રમમાં છોટાઉદેપુરમાં ધારાસભ્ય મોહનસિંહ રાઠવાએ પણ પોલીસ કર્મીઓની કાર્યવાહીથી નારાજગી વ્યક્ત કરી હતી અને જણાવ્યું હતું કે ગ્રામીણ પ્રજાની પાસે પૈસા નથી, ઘણી જ તકલીફ ઊભી થાય છે અને અમે નોટબંધીનો વિરોધ કરીશું તો જ પ્રજાને જાણ થશે અને એવું હોય તો પોલીસ પ્રજાને પૈસા આપે।